જૂનાગઢની ભેંસાણ ગ્રામ પંચાયતના નગરોડ તંત્રના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગામમાં રસ્તાની બિસ્માર હાલત અને પાણીની સમસ્યા લઈને પ્રજાજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તાલુકા કચેરીમાં અધિકારીઓ મળતા ન હોવાથી લોકો પોતાની રજૂઆત પણ કરી શકતા નથી। ગ્રામ પંચાયતમાં પણ તલાટી તાલીમાર્થે જતા તેમજ સરપંચ કચેરીમાં હાજર ન રહેતા લોકો દયનીય સ્થિતિમાં મુકાયા છે। અહીંયા અત્યારે ભેસાણ તાલુકાની અંદર ધારાસભ્ય નથી, તીકડે ગ્રામ પંચાયતની બોડી નથી। અત્યારે વિકાસ એટલો ખોરંભે પડ્યો છે, કોઈ લોકોના પ્રશ્નો સાંભળવાનું છે નહીં। ખાસ કરીને તો અહીંયા તલાટી મંત્રીની સમસ્યા હતી, પછી અત્યારે વહીવટદારની સમસ્યા છે। 20 દિવસ થયા, 14/8થી કોઈ તલાટી મંત્રી કે વહીવટદાર છે નહીં। બીજામાં કે તલાટી મંત્રી ન હોવાથી નાના મોટા કામ થતા નથી, વહીવટદાર ન હોવાથી કોઈ જાતનો વહીવટ થતો નથી। અને ગામની અંદર અત્યારે પ્રશ્ન, લોકોના પ્રશ્ન સાંભળે એવું કોઈ વ્યક્તિ છે નહીં, નથી સરપંચ, નથી ધારાસભ્ય। અને જે કાંઈ કામ થયા છે એ કામને લઈને જે સત્તાધીશો અને અધિકારીઓના જે મનમેળ નથી, એના વિશે બધે કામ ખોરામ